અત્યારે શનિવાર હતો તો આપણે આખડાની માળા કરવાની હતી તો આપણે હે ને ફૂલ તોડવા માંડ્યા. પછી તો આપણે વાડીએ વહી આવ્યા ને પછી તો આપણે હે ને ડુંગળી ઉપાડવા જ માંડ્યા. આ છે પેરી પતી પણ થઈ ગઈ હે લાલ. જો આવી ડુંગળી થઈ ગઈ હે. એનું શું કારણ કોણ જાણે, પણ લાલ થઈ ગઈ પીરીપત્તીમાંથી. પછી આપણે તો એક ઠેકાણે ઢગલો કરી દીધો, સાયો આવે ત્યાં એટલે પાકવા માંડે હરખાઈ નહીં. બપોરે તમને કોઈ એટલે ઉઠાડ્યા, તમને બધાને મોરલા ને એવું ઉઠાડતા હોય ને હવારે એટલે. ઉઠીને આપણે તો ભેંસને ઢાંઢાને એને પાવા માંડ્યા. ભેંસે આવી ગયા, હવે મેં પી લીધું, હવે મારે નથી પીવું. મેં કીધું તો કાંઈ નહીં. પછી તો આપણે તરબૂચ દાબવા માંડ્યા. તમારે ખાવું હોય ને તો આવી જઈજો. પછી તો એવી કરામત થઈ ગઈ. મેં કીધું મેળામાંથી લાઈટું કરી દે. આવી પીળી ને એવી લાઈટું આપણે હેન્ડલમાંથી નીકળીને અહીંયા ફિટ કરવી છે મેળે. તો આપણે ફિટિંગનું કામકાજ કરવા માંડ્યા ને છેડા બેડા બધા દઈ દીધા. પછી કરી લાઈટું ચાલુ આપણે. એક દૂધિયા ને બે બાજુ પીળી વધારે થતી, દૂધિયા ઓછી ને. પછી આપણે પંપ છાંટવા માંડ્યા દવાનો, કારણ કે તલીમાં મારવાની હતી દવા. પછી તો ડેઈલી રૂટીન આપણે તો વાડીએ આવતા હતા હાલીને. વાડી આવતા હતા અહીંયા સારક મોટરસાઇકલ. મેં કીધું આજ તો શું હોય છે પ્રોગ્રામ લગાવ્યા. ભીમભાઈ તો લહણ ફોલે હે, તીનભાઈ તો ડુંગળી મોરે હે, એટલે કે સુંદો કરતા હતા. દિવેશભાઈ તો પૂરીયું તરતા હતા. અહીંયા અમારે રોનક ભૈયા પૂરીયું કરતે હે, સુમિતભાઈ સુકવતે હે. આ રે જો આ પૂરીયું ના અસલ બધાય ફૂલે ગયેલી જ છે પૂરીયું. પછી આપણે મેળે વયા ગયા. જો આવી લાઈટું થતી હતી, દૂધિયા થોડીક ઓછી થતી હતી. હું ડિસ્કો કરવા માંડ્યો, હાલો આપણી લાઈટું ફિટ થઈ ગઈ. આપણો મેળો હે ને VIP થઈ ગયો, એટલે મને તો બહુ મજા આવી ગઈ. પાછો ડિસ્કો કરીને તમને બધાને ગુડ નાઇટ.